વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારત કૃષિ. આ પ્રકરણની અંદર આપણે ભારતની કૃષિ સંબંધી ઘણા બધા મુદ્દાઓની વાત કરી. એમાં છેલ્લે આપણે ભારતની કૃષિમાં આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓની વાત પણ કરી. ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ દ્વારા ભારતની કૃષિનો વિકાસ એ થઈ રહ્યો છે અને ધીમે ધીમે ભારતની જે કૃષિ પારંપરિક રીતે ચાલતી હતી એમાં પરિવર્તનો આવ્યા છે. ખૂબ જ ટાંચા એ સાધનોથી એ ખેતી થતી, એમાં અત્યારે ટેકનિકલ એ મશીનરી યંત્રોનો ઉપયોગ એ થવા લાગ્યો અને એ રીતે ટેકનિકલ સુધારાઓ થયા છે. સંસ્થાગત રીતે પણ સુધારાઓ એ કરવામાં આવ્યા અને કિસાનોને લોનની સુવિધા, પાક વીમા વગેરે જેવી સુવિધાઓ એ આપવામાં આવી રહી છે. એ રીતે સંસ્થાગત અને ટેકનિકલ સુધારાની વાત આપણે છેલ્લે કરી. આજે એમાં આપણે હરિયાળી ક્રાંતિ વિશે વાત કરશું. દેશમાં આઝાદી પછી એ અનાજની જરૂરિયાત પૂરી કરવા માટે હરિયાળી ક્રાંતિનું આયોજન એ કરવામાં આવ્યું. એટલે કે દેશમાં ખેતી ક્ષેત્રનો વિકાસ અને અનાજ ઉત્પાદન ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને અનાજ ઉત્પાદન દ્વારા ભારતની અનાજની જે જરૂરિયાત છે એ સંતોષવામાં આવી અને એ રીતે દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યાં દેશના અનાજની તીવ્ર અછત એ પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ એ ઝઝૂમતો હતો. એ રીતે 1960ના દશક પહેલા દેશના અનાજની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ દેશના અનાજના ઉત્પાદન દ્વારા સંતોષી શકાતી ન હતી અને એને કારણે અનાજની જરૂરિયાત પૂરી કરવા માટે અનાજ જે છે એ વિદેશમાંથી આયાત કરવું પડતું હતું. ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં અનાજની જરૂરિયાત એ પૂરી કરી શકતું ન હતું અને એની પાછળના ઘણા કારણો એ જવાબદાર હતા. આ કારણોને એ ઓળખી અને એમાંથી બહાર નીકળવા માટે ભારતમાં હરિયાળી ક્રાંતિ કૃષિ ક્ષેત્રે સુધારા દાખલ કરવામાં આવ્યા અને દેશ પરાવલંબી મટી અનાજની બાબતમાં સ્વાવલંબન તરફ આગળ વધ્યો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે દેશમાં હરિયાળી ક્રાંતિનું સર્જન થયું. કૃષિની અંદર અનેક પ્રકારના સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવામાં આવ્યો અને એને કારણે ઉત્પાદનમાં ખૂબ જ એ વધારો નોંધાયો. આ સિવાય કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ એ થયો. દેશના એ ખેડૂતો છે, કૃષિકારો છે, એ પુષ્કળ પ્રમાણમાં પુરુષાર્થી છે અને એ રીતે એના પુરુષાર્થને કારણે આ બધી જ પરિસ્થિતિ એમાં ભળતા અનાજ ઉત્પાદનમાં વ્યાપક એ વધારો થયો. કૃષિમાં વીજળીની જરૂરિયાત એ પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત સિંચાઈની સુવિધા, પાણીની સુવિધામાં એ વધારો કરવામાં આવ્યો અને એ રીતે દેશમાં 60ના દશક પછી પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉત્પાદન એ થયું અને એ રીતે હરિયાળી ક્રાંતિનું સર્જન થયું. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. એ રીતે મૂળભૂત રીતે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મૂળ હેતુ હતો. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્વાભાવિક જ રીતે એની સાથે સંકળાયેલા બધા જ પાસાઓમાં એ અનુકૂળ સુધારા વધારા કરવા પડે અને એના કારણે પુષ્કળ પ્રમાણમાં ખાતરનો ઉપયોગ, જમીનની પાકની જે જરૂરિયાત છે એવા પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારવામાં આવ્યો. એના ઉપર સબસિડી અને લોન એ આપવામાં આવી. કીટનાશકો, દવાઓનો ઉપયોગ એ વધારવામાં આવ્યો અને એ રીતે ખેડૂતોને એનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ બધાને અંતે પુષ્કળ પ્રમાણમાં કૃષિ ઉત્પાદન એ હાંસલ થયું અને હરિયાળી ક્રાંતિનો જે હેતુ હતો એ પ્રાપ્ત થયો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન હાંસલ થયું. દેશના મુખ્ય અનાજી પાકો એ ઘઉં અને ડાંગર છે. હરિયાળી ક્રાંતિ અંતર્ગત ઘઉં અને ડાંગરના પાકોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયા. પંજાબ જેવા વિસ્તારો દેશમાં સૌથી વધારે ઘઉં ઉત્પન્ન કરતા રાજ્યો બન્યા. આ ઉપરાંત દેશમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં અને ડાંગરના ઉત્પાદન થતા દેશ એક પરાવલંબી મટીને આ પ્રકારના અનાજની નિકાસ પણ કરવા લાગ્યો. દેશમાં પહેલા જ્યાં ખાદ્યાન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એ રીતે જરૂરિયાતનું અનાજ જે અન્ય દેશોમાંથી મંગાવવામાં આવતું, એની જગ્યાએ હરિયાળી ક્રાંતિ બાદ દેશમાં પૂરતા પ્રમાણમાં અનાજના ભંડારો સંગ્રહાયેલું અનાજ એ છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. એ રીતે કોઈ પણ વિસ્તારમાં એ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જે તે વિસ્તારમાં ખૂબ જ અનાજની અછત એ ઊભી થતી અને એના કારણે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થતું. સામે પક્ષે બીજા ક્ષેત્રોમાં એવું ઉત્પાદન હોય નહીં કે જે ત્યાં પહોંચાડી શકાય. એને કારણે અવારનવાર જે તે વિસ્તારોમાં દુષ્કાળ એ ઊભો થતો. પણ હરિયાળી ક્રાંતિ બાદ આપણે આવી ગંભીર દુષ્કાળની પરિસ્થિતિમાંથી બાકાત આવ્યા છીએ. કેમ કે કોઈ પણ એકાદ ક્ષેત્રમાં એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો દેશના સંગ્રહાયેલા અનાજના જે ભંડારો છે એ આ ક્ષેત્ર સુધી પહોંચાડવામાં આવે અને આમ દુષ્કાળની ગંભીરતા એ વર્તાતી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. જે તે વિસ્તારમાં કે રાજ્યમાં અનાજનું ઉત્પાદન ઓછું થયું તો દેશનો જે બફર સ્ટોક છે, અનાજનો જે સંગ્રહ છે, એ સંગ્રહાયેલું અનાજ જે તે વિસ્તારમાં અછતગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડી શકાય અને એ રીતે દુષ્કાળની પરિસ્થિતિ સામે આપણે ટકી રહીએ છીએ. અને એમ હરિયાળી ક્રાંતિ થતાં દેશમાં અનાજની અછત છે એમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. સ્વાભાવિક જ રીતે લોકોની, પ્રજાની મૂળભૂત જે જરૂરિયાત છે માનવની, એ અન્ન છે, અનાજ છે, ખોરાક છે. અને એવા સમયે આવો વિશાળ દેશ જો પોતાની અનાજની પણ જરૂરિયાત એ પૂરી કરી શકતો ન હોય તો એ ચાલી શકે નહીં. એવા સમયે હરિયાળી ક્રાંતિ અંતર્ગત દેશે અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબીપણું હાંસલ કર્યું. દેશની જરૂરિયાતનું જે અનાજ છે એ દેશનો ખેડૂત પોતે જ એ ઉત્પાદન કરતો થયો અને એ રીતે સ્વાભાવિક જ રીતે હરિયાળી ક્રાંતિની આ બાબત એ સીમાચિહ્ન રૂપ ઐતિહાસિક બાબત ગણાય. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર થતાં ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. આજે આર્થિક અને અન્ય પ્રશ્નોને કારણે અનાજના ઉત્પાદનની જગ્યાએ રોકડિયા પાકોના ઉત્પાદનમાં એ વધારો થઈ રહ્યો છે અને એ રીતે અન્ય ઉત્પાદનો તરફ એ કૃષિ વળતા મૂળભૂત જે ઉત્પાદન છે એ ઘટી રહ્યું છે. આ ઉપરાંત ખેતી અને
ખેતરોની ફળદ્રુપતામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. એવા સમયે વધારે ઉત્પાદન એ પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્નો કરવા પડશે. વિશ્વના દેશોમાં અત્યારે કૃષિ સંબંધી પુષ્કળ પ્રમાણમાં ટેકનિકલ જ્ઞાન અને સંશોધનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ભારતમાં એટલા પ્રમાણમાં ટેકનિકલ જ્ઞાન અને કૃષિ સંશોધનનો ઉપયોગ એ થતો નથી. એવા સમયે આપણે વિશ્વ સાથે ટકી રહેવા માટે અને કૃષિ ઉત્પાદનને વધારવા અને જરૂરિયાત પૂરી કરવા માટે બીજી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધવું પડશે. તો જ દેશની જે જરૂરિયાત છે એ જરૂરિયાતો સંતોષી શકાશે અને એક કૃષિ પ્રધાન દેશ તરીકે વિશ્વ સાથે આપણે યોગ્ય પ્રકારે ચાલી શકશું. એના પછીનો મુદ્દો છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ખેતી ભારતના મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડું ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. એ રીતે ભારત એ મુખ્ય રીતે કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો મુખ્ય વ્યવસાય એ કૃષિ છે. આઝાદીના ગાળામાં કૃષિ ઉપર ખૂબ જ ભારણ હતું, પણ આજે એ ભારણમાં થોડો ઘટાડો થયો છે. આમ છતાં પણ કૃષિ એ દેશના મુખ્ય વ્યવસાય તરીકે પ્રસ્થાપિત છે અને એ રીતે દેશનો લગભગ અડધ પ્રજા લોકો જે છે એમને કૃષિ એ રોજગારી પૂરી પાડવાનું કામ કરે છે. દેશનું અડધી વસ્તી એ સીધી કે આડકતરી રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશના લગભગ 17% હિસ્સો ધરાવે છે, જેને આપણે જીડીપી તરીકે ઓળખીએ છીએ. ઉત્પાદન જે છે એમાં કૃષિ પેદાશોનો હિસ્સો 17% જેટલો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશોમાં ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. એ રીતે ભારત અનેક પ્રકારની કૃષિ પેદાશોની ઉપજ કરે છે અને એમાં મુખ્યત્વે અનાજી પાકો ઘઉં, ચોખા વગેરેનો પણ સમાવેશ થાય. આ ઉપરાંત તેલીબિયા, કપાસ અને અન્ય રોકડિયા પાકો પણ ભારત ઉત્પન્ન કરે છે અને આ બધા જે રોકડિયા પાકો છે, અન્ય પાકો છે કે કૃષિ ઉત્પાદનો છે, એની નિકાસ પણ ભારતમાં કરવામાં આવે છે અને આ નિકાસમાંથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. એ રીતે ઘણા બધા અનાજના ઉત્પાદનમાં આપણે પ્રથમ સ્થાન ધરાવીએ છીએ. આમ છતાં પણ સમગ્ર રીતે જોઈએ તો ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે આવે છે અને એ બાબત જે સાબિત કરે છે કે ભારત એક મહત્વનો કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિના ઉત્પાદનની દ્રષ્ટિએ દેશ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. એ રીતે પુષ્કળ પ્રમાણમાં દેશમાં કપાસનું ઉત્પાદન એ થાય અને એમાંથી સુતરાઉ કાપડ, શેરડીમાંથી ખાંડ અને કાગળ, તેલ વગેરે જેવા કૃષિ ઉત્પાદનોમાંથી ઉદ્યોગોનું સર્જન પણ થયું છે. જુદા જુદા કૃષિ ઉત્પાદનો જે છે એને પ્રોસેસ કરીને વિવિધ વસ્તુઓ એ બનાવવામાં આવે એને પ્રસંસ્કરણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં છે તો ઘઉં ઉપર પ્રોસેસ કરીને એમાંથી બ્રેડ, બિસ્કિટ ને વગેરે જે બનાવવામાં આવે એ એને લગતો પ્રસંસ્કરણ ઉદ્યોગ છે અને એને કારણે કૃષિ સંબંધી કાચા માલને સંબંધી જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો પણ દેશમાં સ્થપાયા છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. એ રીતે વસ્તીની દ્રષ્ટિએ પણ વિશ્વમાં આપણે બીજા ક્રમે આવીએ છીએ અને આટલી વિશાળ વસ્તીને ભારતની જે કૃષિ છે એ અનાજ અને ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો
દેખાવ એ સાતત્યપૂર્ણ રહ્યો નથી. હજી પણ ઘણા બધા સુધારા વધારા એ કરવાના બાકી છે. આ ઉપરાંત અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, સિંચાઈનો અભાવ, ટેકનિકલ જ્ઞાન, આ બધાને કારણે હજી પણ દેશની કૃષિનો વિકાસ એ સાતત્યપૂર્ણ રીતે ચાલતો નથી અને એને કારણે વિશ્વ કક્ષાએ પણ આપણા કૃષિ ઉત્પાદનને સાતત્ય જાળવતા નથી. એ રીતે આ સાતત્યતા સુધી પહોંચવા માટે કૃષિ ક્ષેત્રે આપણે હજી ઘણા બધા પ્રયત્નો અને સુધારા વધારા કરવાના બાકી છે અને તો જ એક કૃષિ પ્રધાન દેશ તરીકે વિશ્વમાં ભારત પોતાનું સ્થાન એ પ્રસ્થાપિત કરી શકશે. એના માટે જરૂર છે મૂળથી કૃષિ સુધારા ઉપર ધ્યાન આપવાની અને શિક્ષિત લોકો, યુવાનોએ કૃષિ પ્રત્યે પોતાનું વલણ બદલવાની પણ જરૂરિયાત છે. એ રીતે આપણે આ મુદ્દાની અંદર હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી. આઝાદી પછી દેશની અનાજની જરૂરિયાત પૂરી કરવા માટે સુધારેલા બિયારણો, ખાતર, ટેકનિકલ જ્ઞાન, કૃષિ ક્ષેત્રના વિવિધ એ સાધનો, સિંચાઈની સવલતો વગેરેને કારણે જે ઉત્પાદન હાંસલ થયું એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને એ રીતે હરિયાળી ક્રાંતિથી ઉત્પાદન વધ્યું. આ ઉત્પાદનનો નિકાસ પણ થઈ અને એ રીતે ભારત અર્થક્ષેત્ર, અર્થકારણમાં કૃષિનો મોટો હિસ્સો છે. ભારતના કુલ ઉત્પાદનમાં, જીડીપીમાં 17% જેટલો હિસ્સો તો કૃષિ ધરાવે છે. એ રીતે આપણે બે મુદ્દા જોયા, હરિયાળી ક્રાંતિ અને ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરીશું.